કેટલો સરસ દેખાય ને. દેખાય છે હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. તો આજનો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો જ્યાંથી મેં વ્લોગનો એન્ડ કર્યો હતો ત્યાંથી જ છે ને શરૂઆત કરી છે. તો અમે લોકો છે ને સાપુતારામાં એન્ટર થઈ ગયા છીએ અને જો અહીંયા ઊભા હતા, સરસ મજાનો ફુવારો ચાલુ હતો ને ચાલો થોડું શૂટ કરી લઉં. રાત્રે ફરીથી તમે લોકોને દેખાડીશ સરસ મજાની એટલી રંગબેરંગી લાઇટો થતી હતી. તો અહીંયા ઊભા છીએ કેમ કે હોટલનો જે રૂમ છે ને એ અમને ગોતવાનો છે. એટલે જો અહીંયા કાને ઊભા છીએ, એન્ટર થતા જ જ્યાં ચોક જેવું છે ને તો ત્યાં ઊભા હતા. રૂમ ગોતી લીધો છે ને સરસ મજાનો કોઝી રૂમ હતો, જેમ કે શિમલામાં ને કેવા હોય છે એ ટાઈપનો રૂમ હતો. એટલે જો રૂમમાં ફટાફટ રેડી થઈ ગયા કેમ કે સનસેટનો ટાઈમ થઈ ગયો હતો. એટલે ફટાફટ રેડી થઈ અને અમે લોકો જઈએ છીએ સાપુતારામાં, જે બધા જ જાય છે સનસેટ જોવા માટે. તો ત્યાં જઈએ છીએ તો સરસ મજાનું તમે જોઈ શકો છો સનસેટ થઈ ગયો છે કેમ કે કટ ટુ કટ ટાઈમ હતો અમારી પાસે. એટલે ફટાફટ કીધું ચાલો આજે સનસેટ છે ને એ જોઈ જ લઈએ. તો જો અમે લોકો અહીંયા પહોંચી આવ્યા છીએ અને અહીંયા સીધા આવીને તરત જ અમે લોકો છે ને ફોટા છે ને પડાવ્યા કેમ કે સનસેટ જ મેન જોવાનું છે. એટલે સીધા પેલા ફોટા પડાવીને પછી અમે લોકો છે ને અંદર જશું તો સરસ મજાનું સનસેટ દેખાય છે. થોડુંક વેધર છે ને વાદળ છાયું હતું એટલે પ્રોપર થોડું નથી દેખાતું કેમ કે અમે લોકો ગયા એ દિવસે થોડુંક આમ વરસાદ જેવું જેને કહેવાય ને વાદળા હોય એ ટાઈપનું હતું. એટલે ફોટા પડાવ્યા અને જો ફટાફટ કપડાં પહેરી રેડી થઈને અમે લોકો આવી ગયા છીએ અને હવે છે ને અંદર જઈએ છીએ. થોડા ફોટા ક્લિક કરાવ્યા અને એક વરસાદ પડી જાય ને પછી આપણે અહીંયા સાપુતારા આવીને તો બહુ જ મજા આવે. ચારે તરફ ગ્રીનહરી હોય છે અને વેધર તો હમણાં પણ બહુ જ સરસ હતું. જરાય ગરમી નહોતી થતી. અહીંયા તો બહુ જ ગરમી થાય છે ને ત્યાં જરાય ગરમી નહોતી થતી. એટલે જો ફોટા પડાવીને અંદર અમે લોકો બસ બધું જોઈએ છીએ ને ચારે તરફ ડુંગર ને હરિયાળી ને એવું જ જોવા મળતું હતું. નાના છોકરાઓને બેસવા માટે જો આવી બાઇક ને એ હતું, બાઇસિકલ હતી ફોટો પડાવવા માટે. તો બસ નીચેની તરફ જો હવે જઈએ છીએ બધા સનસેટ જોઈને રિટર્ન થયા છે. અમને થોડું લેટ થઈ ગયું હતું કેમ કે રૂમ ગોતીએ એટલે થોડું વાર લાગે કેમ કે અમે ઓનલાઈન બુક નહોતો કરાવ્યો. એટલે જો હવે નીચેની તરફ જઈએ છીએ, છેક સામે છે ને ત્યાં જવાનું છે પણ હવે સનસેટ થઈ ગયો છે એટલે છેક આગળ અમે ત્યાં જઈને તરત રાઉન્ડ મારીને પછી અમે પાછા આવી ગયા હતી અને બસ અહીંયા કને થોડુંક રીલ્સ બનાવ્યું ને એવું બધું કર્યું, એન્જોય કર્યું ને થોડા ઘણા ફોટા છે એ ક્લિક કરાવ્યા. તો સરસ મજાનો છે ને દિવસ છે અમારો રહ્યો કેમ કે જર્ની બહુ વધારે એકદમ ટફ ન લાગી. એટલે જઈને સીધા રેડી થઈ ગયા હતા અને જો રિટર્ન થયા છે સનસેટ જોઈને નીચેની તરફ છે ને રંગબેરંગી છે ને લાઇટો દેખાતી હતી સાપુતારાની. તો એકદમ હિલ સ્ટેશન છે, ફરવા જેવું સ્થળ છે. તો જરૂરથી તમે લોકો કોઈ ન ગયા હો તો જાજો. અને જો મેં તમને બતાવ્યા હતા કે ફુવારા રાત્રે દેખાડીશ તો સરસ મજાની છે ને લાઇટો થાય છે ને એની અંદર છે ને પાણીમાં જે ફુવારા પડે છે ને એમાં સાપુતારા એમ લખેલું પણ આવતું હતું પણ હું કેપ્ચર કરતી હતી ને ત્યાં સુધી નીકળી જતું હતું એટલે થોડું શૂટ કર્યું. પછી છે ને અમે લોકો સાપુતારામાં બજાર છે એ થોડું એક્સપ્લોર કર્યું. તો આ બાસ્કેટ છે ને સરસ હતી, ફ્રૂટમાં અને બહુ બધી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ ને હાથની બનાવેલી હતી. પણ અમારી પાસે છે ને બહુ જગ્યા જ ન હતી કેમ કે અમે ને મારી દેરાણીની ફેમિલી બંને સાથે ગયા હતા એટલે બેગ બધા બહુ હતા. એટલે બાસ્કેટ તો મને બહુ ગમતી હતી પણ પછી ગાડીમાં જગ્યા ન હતી ને એટલે મેં મૂકી દીધું અને થોડુંક ચાલો આપણે જોઈએ. અહીંયા કાન ટોપી છે ને કેપ એ મેં જોઈ પણ રાતનો ટાઈમ હતો એટલે પછી કાંઈ શોપિંગ કરી નહોતી. બધાને છે ને બહુ જ ભૂખ લાગી હતી એટલે રસ્તામાં જતા જે પણ દુકાન આવી એમાં થોડું ઘણું અમે લોકો જોતા ગયા. સરસ હતી બાસ્કેટ, મને બહુ જ ગમી પણ જેમ કહું છું ને કે જગ્યા ન હોવાના કારણે છે ને મેં મૂકી દીધી. ને જો આ છે સાપુતારાની બધી માર્કેટ, આવી રીતનું કંઈક લાગતું હતું. જો અમે ગાડી ત્યાં પાર્ક કરીને પગે જ નીકળ્યા હતા એટલે
બધી જે દુકાનો ને છે એ પણ જોવાઈ જાય, ને કાંઈ પણ જે ફૂડ ખાવાનું હતું એ પણ અમે પગે પગે જ નીકળ્યા હતા. પછી કેમ કે પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ થાય, ત્યાં જે આગળ ચોક હતો ને ત્યાં જ અમે લોકો છે ને પાર્કિંગ કરી દીધી હતી કારને. અને છોકરાઓને છે ને આની અંદર જવાનું છે, ગેમ્સ ને બહુ બધું છે, ફૂડ ને, એટલે સાપુતારામાં અહીંયા ફૂડ બહુ જ સરસ છે. તો અમે લોકો ત્યાં ગયા હતા. તમે જોઈ શકો છો ગેમ ને એવું પણ અંદર છે, એટલે છોકરાઓને મજા આવે. અને બધું જ જો ફૂડ છે ને આની અંદર મળી જાય છે, જેમ કે પાઉંભાજી, પિઝા, ચાટપુરી, બર્ગર, ઢોસા, બધી જ વસ્તુ અહીંયા કને હતી. એટલે અમે આની અંદર જ જમ્યા હતા. જો અહીંયા કને પણ અમે થોડા ઘણા ફોટો ક્લિક કરાવ્યા, અને જમવાનું સરસ હતું, ભાવ બી રિઝનેબલ હતા. તો આની અંદર બધા જ છે ને નાસ્તા છે ને તમને મળી જાય છે. સામે છે ને ગેમ છે રમવાનું, છોકરાઓને ગેમ રમવી હોય તો એ પણ થઈ શકે. વડાપાઉં ને બહુ જ બધા નાસ્તા હતા અહીંયા કને, એટલે બધા એક સાથે જ મળી જાય જે પણ ખાવું હોય એ. એટલે જો આઈસ્ક્રીમ એવું બધું પણ હતું. એટલે થોડું ઘણું જો અહીંયા કને છે ને શૂટ કર્યું છે. એટલે છે ને હિલ સ્ટેશન છે ને, એટલે ગરમીની સિઝનમાં છે ને સાપુતારામાં ફરવાની બહુ જ મજા આવે. કેમ કે પહેલાં અમે રાજસ્થાન જવાના હતા, પણ ગરમી બહુ જ હોવાના કારણે કીધું ચાલો આપણે હિલ સ્ટેશન છે ને એ લઈએ. અને આગળ પણ અમે જવાના છીએ ફરવા, તો એ તમને આગળ કહીશ કે અમે લોકો ક્યાં ક્યાં જવાના છીએ. અને તમે લોકો કોમેન્ટ જરૂરથી કરજો કે અમે નેક્સ્ટ કઈ જગ્યાએ જવાના છીએ. જો નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, સવારનો ટાઈમ છે, રેડી થઈને અમે લોકો જો આવી ગયા છીએ અહીંયા કને. તો અહીંયા પણ ફોટો પાડવાનું અને બહુ બધું હતું. હિલ્સ આમ જોવાની, સામેની સાઈડ બધા જ ડુંગર ને એવી રીતનું હતું અહીંયા કને. જો આવી રીતના બધા જ ફોટો પણ પડાવતા હતા. અને છે ને પેરાગ્લાઇડિંગ અહીંયા હતું, તો એ પણ હું તમને થોડું આગળ દેખાડીશ. તો મારા દીકરાને ઈચ્છા હતી, પણ મેં બહુ બધા એવા વિડીયોઝ જોયા છે ને, એટલે થોડોક અંદર મનમાં આમ ડર લાગે. એટલે મારા દીકરાને કીધું કે ના, આપણે એવું નથી કરવું, કેમ કે ઘણા વિડીયોઝ આપણે જોતા હોય ને તો એક આમ મનમાં ડર બેસી જાય. જો કે સેફટી પૂરી હતી, પણ તે છતાંય એટલે જો અમે પછી એ ના કર્યું. અહીંયા કને છે ને ફોટો પાડવાને ગિટાર ને બહુ બધું હતું, તો અહીંયા કને ફોટોસ બધા ક્લિક કરાવ્યા. અને જો મારો દીકરો છે અહીંયા ફોટો પડાવે છે. અને જો આવી રીતનું કંઈક સામે એકદમ ગ્રીનહરી છે, હિલ સ્ટેશન છે, એટલે બહુ જ મજા આવે. અને એક વરસાદ પડી જાય પછી તો ઓર મજા આવે છે અહીંયા કને. તો થોડુંક તમે જોવો. અને પેરાગ્લાઇડિંગ છે ને એ પણ થોડું તમને હું દેખાડું. પેરાગ્લાઇડિંગ પણ જો લોકો અહીંયા કરતા હતા. બી સેફ હોય છે, પણ અમુક એવા વિડીયોઝ જોઈને એટલે ડર લાગે. એટલે મેં મારા દીકરાને ના પાડી હતી. ફોટો બધાએ ક્લિક કરાવ્યા અહીંયા કને. બધા જ અલગ અલગ અહીંયા ફોટોગ્રાફર હતા, જે એની પાસે અમે ક્લિક કરાવીને મોબાઈલમાં બધા જ ફોટોસ છે ને લઈ લીધા છે. ત્યાંથી નીકળી ગયા છીએ. એટલે આજે સાપુતારામાં જે જે જગ્યા જોવા જેવી છે એ બધી જ અમે જોઈ લેશું, જેટલો ટાઈમ લાગે. જોઈએ હજી એક અહીંયા મંદિર છે મહાદેવનું, એ પણ અમને દર્શન કરવા માટે જવા છે. અને જો આ અહીંયા બી ફુવારા એકદમ ફાઉન્ટન ચાલુ છે, તો એ થોડું ક્લિક કરો. અહીંયા બી અમે ઊભીનો ફોટા બધા પડાવ્યા હતા. અને અહીંયા જો ગાર્ડન છે ને ત્યાં અમે લોકો આવ્યા છીએ. પાછળની સાઈડ લેક છે. તો જો અહીંયા કને ગાડી છે ને સાઈડમાં મૂકી દીધી છે. થોડું ચાલતા ચાલતા છે ને વોકિંગ પણ થઈ જાય. અને જો અહીંયા આવી ગયા છીએ ગાર્ડનમાં, એટલે અહીંયા પણ છે ને ફોટા એવા સારા સારા ક્લિક કરાવ્યા હતા. અને સામેની સાઈડ જ છે ને લેક છે, પણ કોઈ જ બેઠા નહીં, કેમ કે અંદર છે ને પેન્ડલ મારીને આપણે જે બોટ હોય એ ચલાવવી પડે છે. એટલે હસબન્ડે ના પાડી, દેરે ના પાડી, અને છોકરાઓ કે અમે નહીં ચલાવીએ. એટલે હું ને દેરાણી પછી એકલા બંને તો શું ચલાવીએ, એટલે અમે લોકો પણ પછી ગયા નહીં. બસ અહીંયા છે ને ગાર્ડન એવું સરસ હતું, ત્યાં છે ને ફોટો છે એ પડાવ્યા. અને થોડી વાર છે ને અહીંયા ગાર્ડનમાં જ બેઠા હતા. લેકની સામે સરસ મજાનું તળાવ, અને સામે ગ્રીનહરી ને ડુંગર ને બેસીને જોવાની એટલી મજા આવતી હતી. અને બહુ જ ઠંડક હતી, જરાય ગરમી નહોતી થતી. એટલે જો અહીંયા થોડી વાર છે ને બેઠા હતા, ટાઈમ કાઢ્યો, વાતું કરી. એટલે છે ને જીવનમાં ક્યારેક ક્યારેક આવી રીતના પોતા માટે સમય પણ કાઢવો જરૂરી છે. ઘરનું કામ, કમાવાનું, ધંધા, કામ બધું જ જરૂરી છે, પણ લાઈફમાં વસ્તુ એક્સપ્લોર કરવી બી જરૂરી છે. ને આ સાયકલમાં છે ને બધા જ ફોટો છે ને ક્લિક કરાવતા હતા. કાલ સનસેટ પોઈન્ટ ગયા ને તો ત્યાં પણ આવી સાયકલ હતી. એટલે મેં કીધું ચાલો થોડું શૂટ કરી લઉં, એટલે તમને લોકોને પણ દેખાડું. તો તમે લોકો જો કોઈ સાપુતારા ન ગયા હો તો જરૂરથી જાજો. એટલે જો અહીંયા કને છે ને બધું જ અમે થોડું થોડું ગાડીમાં જોયું. અહીંયા માર્કેટ પણ હતી, પણ અમે લોકો માર્કેટમાં ફરવા નહોતા ગયા, કેમ કે થોડુંક બહારેથી જ એવું અમે જોઈ લીધું. એટલે સાપુતારામાં છે ને ગ્રાઉન્ડની અંદર છે ને માર્કેટ છે ને એ પણ હતી જ.
તો બસ હવે અમે લોકો છે ને જઈએ છીએ સ્વામિનારાયણ મંદિરે. તો આ છે સ્વામિનારાયણ મંદિર. અહીંયા પણ રહેવાની ને બધી એવી સરસ સગવડ છે. અમને પહેલાં ખબર નહોતી, એટલે અહીંયા બી રહેવાની સગવડ બહુ સરસ છે. આ છે સ્વામિનારાયણ મંદિર. તો અંદર છે ને દર્શન કરશું ને આ બાજુ જો રહેવાની સગવડ છે. અને તમને ચાલો અંદર થોડું છે ને દર્શન છે એ કરાવું. તો જો અંદર આવી ગયા છીએ, અહીંયા દર્શન કરી અને અમે લોકો અભિષેક છે ને એ પણ કર્યો હતો અહીંયા કને મંદિરમાં. તો એ બધું છે ને પછી મેં નથી દેખાડ્યું, કેમ કે અમે બધા અભિષેક કર્યું, તમારું શૂટિંગ કોણ કરે, એટલે એ પછી કાંઈ નથી દેખાડ્યું. જો બહારનો વ્યૂ છે એટલું સરસ લાગતું હતું, ચારે તરફ ગ્રીનહરી, આમ ડુંગર ને જો આ સામેની સાઈડ છે ને ત્યાં રહેવાનું છે. જો આ છે સ્વામિનારાયણ મંદિર. અહીંયા પણ રહેવાની ને સગવડ છે. અમને ખ્યાલ નહોતી, પણ જો હવે પૂછા કરવા જાય છે હસબન્ડ, એટલે બીજી વખત આવીને તો ખ્યાલ પડે કે શું ભાડા છે ને રૂમના. જમવાનું પણ એ લોકો બનાવી દે આપણે કહીએ એ પ્રમાણે. એટલે અમે થોડી વાર અહીં બેસી છાયામાં એ બધું પૂછી આવે. એટલે સરસ મંદિર છે એકદમ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી અને અમે લોકો આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આ છે મહાદેવનું મંદિર. તો ચાલો અંદર દર્શન કરી લઈએ ને તમને લોકોને પણ છે ને દર્શન કરાવું. તો જો અહીંયા કણ સરસ જગ્યા છે મહાદેવના મંદિર પાસે, પણ આવું બધી જગ્યાએ તમે જ્યાં જોશો ને ત્યાં લેક ને ગ્રીનહરી જોવા મળે છે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને આપણે મહાદેવના દર્શન છે એ કરી લઈએ. તો મેં દર્શન કરી લીધા છે અને તમે લોકો પણ છે ને સાપુતારાના જે મહાદેવ છે મંદિર ત્યાંના દર્શન તમે લોકો પણ કરી લ્યો. તો જો બહાર આવી ગઈ છું ને બહારનો વ્યૂ કંઈક આવો છે. તો બસ થોડું ઘણું માર્કેટ ને ફરવાનું હતું, એ પણ અમે લોકો બધું ફરી લીધું છે. અને હવે અમે છે ને આગળ જ્યાં જવાનું છે ને ત્યાં નીકળી ગયા છીએ. તો જરૂરથી કોમેન્ટ કરજો કે હવે અમે નેક્સ્ટ કઈ જગ્યાએ જવાના છીએ. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળનો વિડીયો છે એ તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો ક્યાં જવાના છીએ જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.